આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરા તુષ્કર્મનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા. આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલું છે. અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરા તુષ્કર્મ હેઠળ આજે પરત કરી રહ્યા છે. હું કાંતિલાલ ગુલાબદાસ મહેતા ધનાલીથી સુરત આવતો હતો. મારી પાસે સંઘના 3 સોનાના બિસ્કીટ હતા, જેનું 300 ગ્રામ વજન હતું. સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ માણસે મારું ખિસ્સું કાપી લીધું અને મને જાણ થઈ. તરત મેં પોલીસને રેલવે પોલીસ જાણ કરી. રેલવે પોલીસે તાત્કાલિક એના પગલાં લઈ 8 કલાકમાં તો આખું મારું જોખમ એમને મેળવી આપ્યું. અને લગભગ ત્યાં મારા 3 બિસ્કીટની 45 થી 48 લાખ જેવી કિંમત હતી એ અમને આજે મળી ગયું છે. રેલવે પોલીસનો જેટલો બી આભાર માને એટલો ઓછો છે. એ બેન આટલો જ જલ્દી આટલું વસ્તુ કામ કર્યું છે. રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર.